આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજે શુભારંભ કરવામાં આવ્યો। શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ધ્રુપદ અને વાઇસ કલ્ચર પર ચિંતન ઉપાધ્યાયની પ્રયોગ સાથે આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે વિશ્વ મહિલા દિનના ઉપલક્ષ્યમાં વોર્ડ નંબર 13ના નગરસેવક દ્વારા મહિલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે। અત્યાર સુધીમાં જ્યાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળતી હતી, તેવા રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં પણ હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે। વેસ્ટર્ન રેલવેમાં નવા રેલવે ટ્રેક તૈયાર કરવા અથવા તો જૂના રેલવે ટ્રેકને રિપેરિંગ માટે રેલવેના ટ્રેક મશીનની સંપૂર્ણ કામગીરી મહિલાઓની ટીમ સંભાળશે। ત્યારે પશ્ચિમ રેલવેમાં પ્રથમ મહિલા સંચાલિત ટ્રેક મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરાના નવા યાર્ડ ડી કેબિન ટ્રેક મશીન સ્ટીડ ખાતે મહિલા ટીમ દ્વારા સંચાલિત ટ્રેક મશીનનો શુભારંભ મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રા દ્વારા મુંબઈ ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો। મહિલા દિવસ નિમિત્તે આવતીકાલે આ મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવશે। ગુરુવારથી પશ્ચિમ રેલવેમાં મહિલા સંચાલિત ટ્રેક મશીન પ્રારંભ કરવામાં આવ્યું છે। આ માટે 7 નિષ્ણાંત મહિલાઓની ટીમની પસંદગી પણ કરવામાં આવી છે અને આ ટીમ સ્વતંત્ર રીતે ટ્રેક मशीन कामगिरी करशे। रिपोर्टर राहुल राजपूत, वायन न्यूज़, वडोदरा। जी बताइए, आपका नाम क्या है और इस कार्य में जुड़ के कैसा लगता है? सर, मेरा नाम पूनम ठाकरे है। मैं ट्रैक मशीन की असिस्टेंट हूँ और ये ऐसी फ़र्स्ट टाइम अपॉर्चुनिटी मिली है जिसमें मुझे यहाँ पे आके बहुत अच्छा लग रहा है। हम सारी लड़कियाँ गर्ल्स टेक्निकल चीज़ें कर रही हैं, सब बहुत अच्छा लग रहा है। पहले केवल गुड्स ट्रेन और ट्रेन चलाए जाते थे, हाँ ट्रैक मशीन भी चलाने हाँ सर, ट्रैक मशीन में भी ऐसी फ़र्स्ट अपॉर्चुनिटी मिली है कि महिलाएँ आई हैं। जी सर, आज महिला संचालित एक ट्रैक मशीन लॉन्च करने में आई, क्या? आज का दिन बहुत ही बड़ा दिन है। आज ये भारतीय रेल की सबसे पहली ये बड़ी मशीन है, ट्रैक मशीन, जो पूरे के पूरे महिला चालक क्रू से चलने वाली है। तो 7 चालक क्रू का इसमें महिलाओं का पूरा ग्रुप है इसमें। और आज हमारे महाप्रबंधक महोदय ने इस ट्रेन को टीएमसी मशीन का उद्घाटन किया है। तो ये जो सब मैं थोड़ा बताना चाहूँगा कि जो हमारी भारतीय रेल में ट्रैक की मेंटेनेंस है वो सारी मैकेनाइज मेंटेनेंस होती है, सारी मशीनों से मेंटेनेंस होती है। बड़ौदा डिवीज़न के अंदर भी हमारी करीब 30 मशीनें हैं और ये मशीन जो है इसमें जो क्रू है इसको चला के ले जाएगा, टैंपिंग करता है बैलास्ट की। तो 7 महिला इसमें हमारे साथी हैं रेल की जो है। तो ये बड़ौदा में हेडक्वार्टर्ड है यहाँ पे। तो ये रोज़ मशीन को लेके जाएंगी, मशीन को जहाँ टैंपिंग होगी वहाँ ट्रैक पे काम करेंगी और फिर वापस अपने हेडक्वार्टर में आ जाएंगी। मशीन जहाँ पे भी है वहाँ स्टेबल हो जाएगी। सपोज़ यहाँ से गए पालेज, तो पालेज में मशीन स्टेबल हो गई, फिर ये लोग लौट के अपने घर अगर बड़ौदा में घर में आएंगी या यहाँ रुक सकते हैं, अगले दिन सवेरे फिर जाके अपना काम करेंगी। इनकी सहूलियत के लिए इसमें एक तो बहुत वाटरलेस यूरिनल बनाया गया है इसके अंदर और रुकने की यहाँ व्यवस्था है। इनकी ड्यूटी रोस्टर भी इस हिसाब से बनाया गया है, ये रोज़ शाम को अपने हेडक्वार्टर पे आ जाएँ। तो ये एक पश्चिम रेलवे बड़ौदा डिवीज़न की बहुत बड़ी पहल है कि ऑल लेडीज़ क्रू से ट्रैक मशीन का संचालन है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આંગણવાડીના બાળકો માટે આવો આપણે હાથમાં હાથ મિલાવી બાળ ઉત્થાનના કાર્યને વેગ આપી આવતીકાલનું ભારત મજબૂત બનાવીએ। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય ડોક્ટર રાજેશ શાહ નિકીરના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં તત્વ ટ્રસ્ટ અને સેવાભાવી મિત્રોના સહકારથી 15 સગર્ભા માતાઓને જીવન જરૂરિયાત પોષણ કીટ અને બાળકો સાથે આનંદનો પ્રસંગ મનાવવામાં આવ્યો। रिपोर्टर राहुल राजपूत, वायन न्यूज़, वडोदरा। રોજ અમને દત્તક આપેલ આંગણવાડી તેઓ અઘોરા મોલ વિસ્તારની આંગણવાડીમાં આજ રોજ સગર્ભા માતાઓને 15 સગર્ભા માતાઓને અનાજની કીટ આપવામાં આવી। અમારો દર મહિને કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી અવિરત થઈ રહ્યો છે કે સગર્ભા માતાઓને કીટ આપવાની। હવે આખા વિસ્તારની એટલે હરણી, સમા, વેમાલી,
આ બધા જ વિસ્તારની સગર્ભા માતાઓને અહીંયા આંગણવાડીના માધ્યમથી બોલાવીએ છીએ અને એમને કીટ આપીએ છીએ. સાથે સાથે બાળકો માટે જે કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કર્યું SMS ફાઉન્ડેશન દ્વારા, એ કોમ્પ્યુટરનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો કે બાળકો આ કોમ્પ્યુટર ઓપરેટ કેવી રીતે કરે છે તે પણ જોવામાં અને જાણવામાં આવ્યું. સાથે આંગણવાડી પણ અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કિતાબ ઘર શરૂ કર્યું છે કે જેમાં માતા પિતા બુક્સ લઈ જાય અને બાળકને રોજ એક વાર્તા કે જેમ આપણે આપણા પેરેન્ટ્સ પાસેથી સાંભળતા હતા એ જ પ્રથા ફરી અમલી બનાવી છે. તો એ પણ ખૂબ સરસ રીતે માતાઓ પણ ઉપયોગ કરે છે, બાળકો ઉપયોગ કરે છે. આજે અમારી આંગણવાડીમાં વિક્રમભાઈ ખીડકીકર કે જેમનું તત્વ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટના માધ્યમથી સગર્ભા માતાઓને કીટ આપવામાં આવે છે, બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. સાથે સાથે પ્રકાશ કેમિકલ્સવાળા દિલીપભાઈ શાહ પણ હાજર રહ્યા. દિલીપભાઈના માધ્યમથી જેઓએ 14 આંગણવાડી દત્તક લીધી છે, તો એમનું પણ ખૂબ સારું માર્ગદર્શન આજે અમને મળ્યું છે. સાથે અમારા કાર્યકર્તામાં મિલીબેન, વિક્રમભાઈ, દીપભાઈ કે જેમને બાળકોને કોમ્પ્યુટર આપ્યું છે તે, સુરેશભાઈ, આ બધા જ હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ, બાળકો માટેનો કાર્યક્રમ અમે ખૂબ મનથી અને દિલથી આનંદ પ્રમોદ સાથે એન્જોય કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમઝાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના એકતા ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને સમાજના આગેવાનો, પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહેશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભાઈ આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે, જેના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે. એના અંદર બૈરા, છોકરા બધા જ હાજરો છે. આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય, શાંતિનો તહેવાર છે. આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે. કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો, છેલ્લા 10 વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી. તે માટે આ જે શિવજીની સવારી છે, એનું જે સરઘસ છે, એનું જુલુસ છે, એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય. એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી. એના અંદર અમારા પોલીસ વિસ્તારના રમેશભાઈ, બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે, મુન્નાભાઈ, અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારા માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આ સવારી શાંતિથી થાય એટલી વિનંતી. પૂર્વ ભાગ પાણીગેટ એકતા ભવનમાં. બફાતી સાર દિવાન, કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી. આજ આગામી જે 8 તારીખે શિવજી કી સવારી ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને FOP મિત્રોની એક મિટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી, એ ઉપરાંત રમજાન માસ, હોળી ધૂળેટી, એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે. સ્ટેટિક બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. એના ઉપર પણ વોચ રાખવામાં આવશે. ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે એની ટીમ એની પાછળ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસરની દાદાવાલાની દાદાગીરી સામે આર્ટ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના અધ્યાપકોએ તેમની સામે વિરોધ નોંધાઈ 1 કલાકના મૌન ગણના કરી વિરોધ પ્રદર્શન કર્યું. ગતરોજ એસોસિએટ પ્રોફેસર દ્વારા ચાલુ પરીક્ષામાં C ટીમને બોલાવવામાં આવી હતી,
શી ટીમ 1 કલાક સુધી પરીક્ષા દરમિયાન ઊભી હતી, જેથી પ્રોફેસર અને ટોર્ચર કરવામાં આવ્યું હતું. તે મુદ્દાને લઈને આજે 1 કલાકનો મૌન યોજી વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીના ડીનની મનમાની વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરીથી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કરી એમના ઉપર ત્રાસ ગુજારવા હોવાનો આક્ષેપ પ્રોફેસરે કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પોલીસની બોલાવી જ્યાં સંસ્થામાં આપણે નોકરી કરતા હોય અને એમાંય શૈક્ષણિક સંસ્થા હોય, શક્ય તો એની જરૂર ન પડે. કદાચ વિદ્યાર્થીઓ કોઈ આંદોલન કરે અને વ્યવસ્થા માટે પોલીસને બોલાવવામાં એ વ્યાજબી વાત હોય, પણ આ એક અધ્યાપક જે શિક્ષણનું કામ કરે છે, શિસ્તનું નીતિના પાઠ ભણાવે છે, એ એક અધ્યાપિકા ખોટા આરોપો ઊભા કરીને ખોટા આરોપો કરતા એ પોતે કામ નથી કરતા, કામ ન કરે અને કોઈ અધ્યક્ષ એમને સૂચન કરે, એ ન ગમે સૂચન, એમને એવું થાય કે મને કોઈ સૂચન કરે, અને માણસ થાકી જાય એને કોઈ નોટિસ આપે તો નોટિસના પ્રતિકાર રૂપે સામે અધ્યક્ષ અધ્યાપકોને ડરાવવા માટે, ભયભીત કરવા માટે એ આ પ્રકારે પોલીસ બોલાવે. એમાં જે કારણો બતાવે એ પાયા વગરના કારણો. અમે જણાવ્યું ગઈકાલે એના પુરાવા સાથે રજૂ કરો અને એ સાબિત કરો, પણ એ કશું કારણોની કોપી પણ અમને આપતા નથી. એ પણ ખોટું ગણાય. બરાબર. પહેલી વાત, સંસ્થામાં હેડની, ડીનની કે રજિસ્ટ્રાર સાહેબની પરવાનગી વગર પોલીસ પણ બોલાવી શકાય નહીં. તો એ કાયદાનું પણ એ ઉલ્લંઘન કરે છે. મેં રજિસ્ટ્રાર સાહેબને ગઈકાલે તરત જ ફોન કર્યો હતો તો જાણ્યું એ પરવાનગી લીધી નથી, અને આ પ્રકારે પરીક્ષાના સમયે પોલીસ બોલાવી એ પણ વ્યાજબી નથી. એક ટીચર તરીકે એ સારું ન ગણાય. હા, 1 કલાકનું મૌન પાળવા માટે ગઈકાલે જે ઘટના બની એ સાહેબે હમણાં બતાવ્યા પ્રમાણે કે વિભાગ ગરિમાપૂર્ણ છે, અને એનાથી આગળ સર સયાજીરાવ ગાયકવાડના નામથી ચાલતી યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. એની ગરિમાને ક્યાંક આ ઘટના ખૂબ જ નુકસાન કરી રહી છે. આવું સંસ્થાનું, વિભાગનું નુકસાન ન થાય, અને જે વ્યક્તિ આ નુકસાન કરી રહી છે એને સદબુદ્ધિ મળે, એના માટે આજે અમે 1 કલાક મૌન પ્રાર્થના રૂપે અમે બેઠા છે. પ્રોફેસર પુંડલિક પવાર, ગુજરાતી વિભાગ અધ્યક્ષ. સૌથી મોટો પ્રશ્ન એ છે મારા જેવા માટે કે એમણે વારે ઘડીએ કોઈ પણ પુરાવો આપ્યા વિના વિદ્યાર્થીઓ પર, શિક્ષકો ઉપર ચારિત્ર્યના ગંભીર આક્ષેપો કર્યા છે, એક અધ્યાપકો ઉપર. અને એમાં અમે એક પુરાવા યુનિવર્સિટીને આપ્યા, પર્ટિક્યુલર એક સ્ટુડન્ટને મળીને કે કોઈને તકલીફ છે, અને એ વારંવાર લખીને આપે છે કે અહીંયા વિદ્યાર્થીની સલામત નથી અને સ્ત્રી અધ્યાપિકા સલામત નથી, અને આજ સુધી એક પણ પુરાવો આપી શક્યા નથી. તો તમે વિદ્યાર્થીને, અધ્યાપકોને ફસાવવા માટે જે સ્ત્રીનું કાર્ડ વાપરે છે એનો અમે વિરોધ કરીએ છીએ. પ્રોફેસર ભરત મહેતા, આર્ટ્સ ફેકલ્ટીના સૌથી સિનિયર મોસ્ટ પ્રોફેસર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સયાજીગંજ વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી. આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાથે પરિવાર પણ હાજર રહ્યો હતો. જ્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પેન્શનપુરામાં દિવ્યાંગ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વિસ્તારના કાર્યકર્તાઓ બુકેથી સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. સાથે બાળકો સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું. સાથે બાળકોએ બનાવેલી પેઇન્ટિંગ જય શ્રી રામ કેનવાસમાં બનાવેલ ગિફ્ટમાં આપી બાળકોને નાસ્તાનો ડબ્બો તથા પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આખા દિવસ દરમિયાન અલગ અલગ જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, આંગણવાડીના બાળકો સાથે વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવશે. બહેનોને સ્વનિર્ભર બનાવવા હેતુ સિલાઈ મશીન કીટ પણ આપવામાં આવશે.
દિવ્યાંગ બાળકો સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેવા વિવિધ કાર્યક્રમો આજરોજ જન્મદિવસે થયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એ દરેકના જીવનની અંદર એક વિશિષ્ટ દિવસ હોય છે, પરંતુ આ દિવસને પોતાની ઉજવણી કરતાં પણ બાળકો સાથેની, દિવ્યાંગો સાથેની, ગરીબ વ્યક્તિઓ સાથેની ઉજવણીનું માધ્યમ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે. આજે સમાજ સંકુલ પેન્શનપુરા નિઝામપુરા ખાતે બાળકો સાથે કેક કટ કરીને અને એમને ગિફ્ટનું વિતરણ કરીને આગળ ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ, આગળ બીજી જગ્યા પર દિવ્યાંગ બાળકો સાથે ભોજન અને ત્યાં પણ ગિફ્ટ વિતરણ અને આ તમામના માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. હું બીજાને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસે માત્ર પોતે સેલિબ્રેશન પરિવાર સાથે નહીં, પરંતુ સમાજના વિવિધ તબક્કા સાથે સેલિબ્રેશન કરવું જોઈએ એવો નમ્ર અનુરોધ કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ઉખીમઠ પર જ્યાં કેદારનાથ મહાદેવ 6 મહિના બિરાજમાન થાય છે, ત્યાં કેદારનાથના 2024ના કપાટ ખુલવાની તારીખની પૂજાવિધિ બાદ જાહેરાત થાય છે. ત્યારે વડોદરાને તે ઐતિહાસિક ક્ષણ નિમિત્તે આખું ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ ઉત્તરાખંડ સજાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, જેમાં વડોદરાના જાણીતા શિવભક્ત બિલ્ડર શ્રી વિરેલ શેઠજી વેદ રિયાલિટી કોર્ટયાર્ડના સહયોગથી તારીખ 7 માર્ચના રોજ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય શ્રી કેદાર. આખા વિશ્વ જેની પ્રતીક્ષા કરે છે અને વર્ષોથી પરંપરા છે કે શિવરાત્રિના દિવસે ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં કેદારનાથ બાબાની જે કપાટ ખુલે છે એની તારીખ ડિક્લેર થાય છે ઉખીમઠ ખાતે. આજે ઉખીમઠને શણગારવાનું, કારણ કે આવતીકાલે શિવરાત્રિ છે અને ફૂલોથી સજજ જ્યારે દર વર્ષે કેદારનાથ પણ સજે છે, તો આ વખતે કપાટ ખુલવાના પ્રસંગ નિમિત્તે આખું વિશ્વ ઉત્સવ જ્યારે આ દિવસનું ઉજવવાનું છે, ત્યારે વડોદરાથી ટીમ રેવોલ્યુશન દ્વારા અને વિરલભાઈ દ્વારા કોર્ટયાર્ડ ગ્રુપના એમના સપોર્ટથી, સહયોગથી અમે લોકોએ આખું મંદિરનો શણગાર કર્યો છે અને સુશોભિત દરેક ક્ષેત્રે કોઈ પણ કમી બાકી ના રહી જાય એના તમામ પ્રયત્ન રાખ્યા છે. જે દિવસે કપાટ ખુલશે એ દિવસે વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તો સાથે અમે પણ ત્યાં પહોંચીશું અને આખા મંદિરનો શૃંગાર ફૂલોથી અદ્ભુત, આ વર્ષે અદ્ભુત નજારો શૃંગાર આપ સૌ લોકો નિહાળશો એવા અમારા પ્રયત્ન છે. હર હર મહાદેવ. जी महाराज जी, आज क्या कल के दिन क्या उत्सव है और कैसी तैयारी चल रही है? कल महाशिवरात्रि का महापर्व है. भगवान के श्री धाम के कवाट खुलने का मुहूर्त तय होता है और प्रातःकाल से ही इस दिव्य स्थान पर, जहां भगवान शिव की यह पंच केदार की दिव्य गद्य स्थली, भगवान श्री केदारनाथ, द्वितीय केदार श्री मदमेश्वर जी का दिव्य स्थान, महाराजा मानधाता जी की तपस्थली और भगवान शिव के प्रणव रूप ओमकार का यहाँ पर दिव्य दर्शन है. और भगवान श्री केदारनाथ जी की शीतकालीन गद्दी का स्थान है. इसी स्थान पर भगवान के श्री कपाट खुलने का जो है मुहूर्त तय होगा. भगवान के कपाट खुलने का मुहूर्त तय गद्दी स्थान पे होने के कारण इस उत्सव को महाउत्सव के रूप में और महापर्व के रूप में मनाया जाता है. इस दिव्य मंदिर में महाशिवरात्रि का महापर्व है. सारे भक्त लोग इस स्थान पे आकर के भगवान का जलाभिषेक कर भगवान से अपने उज्जवल भविष्य की कामना के लिए प्रार्थना करते हैं, सुख समृद्धि के लिए प्रार्थना करते हैं. और उसी संबंध में यहाँ पर भगवान के दिव्य मंदिर का भव्य श्रृंगार किया जा रहा है. और जो आपकी आंखों के सामने पे है, नित्य भगवान शिव का यहाँ पर दर्शन, अर्चन, उपासना का यह दिव्य मंदिर जो ओमकारेश्वर के नाम से प्रसिद्ध है. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર.
શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ધ્રુપદ અને વાઇસ કલ્ચર પર ચિંતન ઉપાધ્યાયનું પ્રયોગ સાથે આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રુપદ ગાયકી એ આપણી અર્વાચીન શાસ્ત્રીય ગાયનની એક પરંપરા છે, જેમાં સ્વર અથવા તો રાગને ક્યાં કેવી રીતે પ્રસ્તુત કરાય તે એક કળા છે. કહેવાય છે કે આ ધ્રુપદ ગાયકીની પરંપરા એ તાનસેન, હરિદાસ અને બૈજુ બાવરા જેવા પ્રસિદ્ધ શાસ્ત્રીય રાગોના ગુરુઓથી પણ જૂની માનવામાં આવે છે. આ પરંપરાને ભારત જ નહીં પરંતુ યુરોપ, અમેરિકા જેવી પશ્ચિમી દેશો ઉપરાંત એશિયાઈ દેશોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ પંડિત ઉદય ભાલકરના શિષ્ય એવા ચિંતન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વિશ્વવિખ્યાત એવી શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ચિંતન ઉપાધ્યાય દ્વારા ધ્રુપદ અને વાઇસ કલ્ચર અંતર્ગત સહપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર પરફોર્મિંગ આર્ટ્સના હેડ પ્રોજેક્ટ રાજેશ કેલકર, પ્રોફેસરગણ તથા સવાસો ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી આજે શ્રી ચિંતન ઉપાધ્યાયનું ધ્રુપદ ગાયકી અને વોઇસ કલ્ચર આ વિષય પર સપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતનજી એક યુવા ધ્રુપદ ગાયક છે. એમના ગુરુ પંડિત ઉદય ભવાલકર ડાગર પરંપરાના પ્રસિદ્ધ એવા ધ્રુપદ ગાયક છે. ધ્રુપદની વાત કરીએ તો ધ્રુપદ એક બહુ જ પ્રાચીન એવી શાસ્ત્રીય ગાયનની કળા છે, પરંપરા છે અને એનો કાળ તાનસેન, હરિદાસ સ્વામી અથવા તો બૈજુ બાવરાના પહેલાંથી માનવામાં આવે છે. અને અત્યારે ભારતીય સંસ્કૃતિના સદભાગ્યે હું એવું કહી શકું કે ધ્રુપદ ગાયકીનો પ્રચાર ન કેવળ ભારતમાં પરંતુ યુરોપ, અમેરિકા અને પૂર્વી એશિયાઈ દેશોમાં પણ થઈ રહ્યો છે. ધ્રુપદ ગાયકીમાં ડાગર પરંપરાનું યોગદાન બહુ અમૂલ્ય છે અને એમાં અવાજ કેવી રીતે કેળવાય છે એની વિશેષ તાલીમ અને માર્ગદર્શન શ્રી ચિંતનભાઈ આપી રહ્યા છે અત્રે, જેમાં 125થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા સંગીત રસિકો ઉપસ્થિત છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા નજીક આવેલા કરોડિયા ગામમાં રમેશનગર વિસ્તારના કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડતા તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી 7.25 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ના હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે. જેને પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 2128 દારૂની બોટલો ભરેલી 147 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોયરામાં છુપાવેલો 14 લાખ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ઘટના થયું રાખજો ભાઈ. થોડું પાછળ નહીં, ચલો ચાલુ કરો. આ સર કઈ જગ્યાએ આપણે રેડ પાડીને કઈ પ્રકારનું ગોડાઉન જરૂર પડે? જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે. ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે. ત્યાં એક ઇમરાન ઇબ્રાહિમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે. તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા. એ દરમિયાન ખાનગીરાએ બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય. શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો. બેડની નીચે
ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતાં નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાં 145 પેટી જેટલો પકડી પડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ શું કહ્યું, અગાઉ બી જવાનગર પોલીસ સ્ટેશનની અંદર હદમાં એક ગોડાઉન આવી છે, મિની ગોડાઉન બનેલું અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી, આવા પ્રકારનું ગોડાઉન હતું, એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે વિશ્વ મહિલા દિનના ઉપલક્ષમાં વોર્ડ નંબર 13ના નગરસેવક દ્વારા મહિલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વોર્ડ નંબર 13ના નગરસેવક જ્યોતિબેન પટેલ દ્વારા વોર્ડમાં આવતા ગંગા સ્વરૂપબેન તેમજ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જીવન આજે કેમ્પ રાખવામાં આવ્યો છે, કયા કારણસર રાખવાનું, શું શું અહીંયા સહાય મળશે? પહેલાં તો હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે જે મહિલાઓ માટે જે બાળક જન્મતું નથી અને ત્યારથી એમને ચિંતા કરી છે, તો જ્યારે ગંગા સ્વરૂપ એટલે કે વિધવા થાય છે બેન અને સિનિયર સિટીઝન થાય છે ત્યાં સુધીની એમને ચિંતા કરી છે, ત્યારે આવતીકાલે જે વિશ્વ મહિલા દિન છે ત્યારે હું જરૂર બધાને આપણી મહિલાઓને હું જરૂર અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું મારા તરફથી, અને એ લોકોને કંઈક આપણે યોગદાન કરી શકીએ એના માટે જ્યારે મોદી સાહેબે આટલી બધી યોજનાઓ આપી છે, ત્યારે એક એવી યોજના છે ગંગા સ્વરૂપ કે જ્યારે એમના પતિનું અવસાન થાય છે ત્યારે એ નિસહાય ન રહે એના માટેનો આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે ગંગા સ્વરૂપનો, તથા એના માટે જે આવકના દાખલાની પણ જરૂર હોય છે, તો સાથે સાથે એને પણ આવકારી લીધું છે. અને જ્યારે વિશ્વ મહિલા દિવસ આવતીકાલે છે ત્યારે એક એવું કે જે મહિલા જે કંઈક વિશિષ્ટતા છે એમનામાં, તો એમનું આપણે આજે સ્વાગત પણ કરવાના છે, એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તો હું આપના દ્વારા દરેક મહિલાઓને શુભેચ્છા પાઠવું છું ને અભિનંદન આપું છું. આભાર. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.